ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો? તો ફાઇનલી આપણે નવો બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે સવારમાં ઓન ડ્યુટી પર આવી ગયા છે. સવારના 7:24 થઈ છે. તો અત્યારે આપણે બે ફૂટની અલગ અલગ સાઈઝની છે એ બધી કલર કરવા માટે અત્યારે કાઢવાની છે. તો અત્યારે આપણે કાઢીને તમને કલર કરીને બતાવીશું. બિલનભાઈ અમારા કેમેરામેન છે. આવો બિલનભાઈ સમજાય. ચાલો તો આપણે હવે કામ શરૂ કરીએ અને મૂર્તિઓ ખોલીને તમને બતાવો કે કઈ કઈ મોડેલ છે અને કઈ કઈ પેટર્ન છે અને સાઈઝ કઈ છે. તો ચાલો કામ શરૂ કરીએ. આ વાત વાળો કરવો પડશે. ફાઇનલી ગાઈઝ આપણે મૂર્તિઓને ધાબા ઉપરથી નીચે ઉતારી દીધી છે. 40 થી 50 પીસ આપણે 2 ફૂટ 1.5 ફૂટ અલગ અલગ સાઈઝમાં અને અલગ અલગ વેરાયટી અલગ અલગ મોડેલની જે આપણે નીચે ઉતાર્યા છે ને એને આપણે 50 પીસ આપણે રેડી કરવાના છે. તો પહેલાં તો આપણે જે અમુક જે ફિનિશિંગ છે એને કાચ પેપરથી ઘસી અને આપણે એકદમ ફૂલ ફિનિશિંગ કરીશું. ફિનિશિંગ કર્યા પછી એને વ્હાઇટ કલર અને વ્હાઇટ કલર મારીને પછી બોડી કલર અને એની ઉપર પછી બીજા અલગ અલગ મલ્ટી કલર આપણે કરીશું. તો પહેલાં તો હું તમને ફિનિશિંગ કરીને બતાવું. આ જે કાચ પેપર છે તો કાચ પેપરથી હું તમને ફિનિશિંગ કરી બતાવું. ऐसे गन में कलर भरा जाता है. पर विचार નું કામ આપણે પૂરું કરી દીધું છે. વ્હાઇટ બોડી મારીને મૂકી દીધા છે. તો કાલના વિડીયોની અંદર તમને જોવા મળશે બધા મલ્ટી કલર અલગ અલગ મલ્ટી કલર આપણે મારીશું. તો જો અહીંયા સુધી લાસ્ટ સુધી તમે જો વિડીયો જોયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે KH પ્રજાપતિ 001 એને પણ ફોલો કરો. ઓકે, થેન્ક યુ, બાય બાય.